ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે દેશ વિદેશથી લોકો માં અંબાના ચરણે શીશ નમાવવા આવી પહોંચતા હોય છે। ત્યારે વડોદરામાં સાવલી તાલુકાના ભાદરવા ગામેથી અંદાજે 1000 થી 1200 લોકો સંઘ લઈ માતાજીના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા। ત્યારે 7 દિવસ સુધી સતત ચાલીને આવતા આ માઈ ભક્તો પાશ્ચાત્ય નવા વર્ષના વધામણા માતાજીના દર્શન અને ધજા ચડાવીને કર્યા હતા। તો સનાતન સંસ્કૃતિ મુજબ દિવાળી નવ વર્ષે હિન્દુઓનું નવ વર્ષ ગણાય છે, ત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ બંધ કરી હિન્દુ અને સનાતન સંસ્કૃતિનું પાલન કરવા સંઘના આયોજનકર્તા દ્વારા લોકોને આગ્રહ કરવામાં આવ્યો હતો। તાલુકાનું ભાદરવા ગામ, આ ભાદરવા ગામ એટલે ભાદરવા સ્ટેટ, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી ગામના દરેક ભક્તો નાના મોટા બાળકોથી લઈ અને બહેનોથી બધા પગપાળા સંઘમાં નીકળ્યા છે। આજે 7 દિવસ ચાલતા થઈ અને આજે 1/1/2024 ના નવા વર્ષે અહીંયા આગળ માતાજીના દર્શન માટે આવ્યા છે। 52 ગજની ધજા લઈ અને માતાજીના શિખર પર ચડાવવા આવ્યા છે। આજે માતાજીના આશીર્વાદ લઈ અને ક્રિશ્ચિયનો પણ નવ વર્ષ છે તો એમને પણ હાર્દિક શુભકામનાઓ। સાથે સાથે નવા વર્ષમાં જે છેલ્લા દિવસ અને માતાજીના છેલ્લા 7 દિવસથી ચાલતા પગપાળા આવે છે, માતાજીના ગુણગાન ગાતા માતાજીનું નામ લેતા આવે છે